કાશિયાના નીશ આગળનો રસ્તો જંગલ ખાતાએ બંધ કરતા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા સહિત આગેવાનોએ રસ્તો ખુલ્લો કરવા ઉગ્ર વિરોધ. વિસાવદર શાસન રોડ પર આવેલ કાશિયાનીશ રસ્તો વિસાવદર સત્તાધાર ધામથી સોમનાથ સુધી જવાનો આ રસ્તો બે જિલ્લાને જોડે છે. કલેક્ટરના જાહેરનામા મુજબ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ખુલ્લો રાખવામાં આવે, પણ જંગલ ખાતાએ આ હુકમ નર ઉપરવટ જઈ એ રસ્તો બંધ કરેલ છે. જ્યારે જંગલ ખાતા દ્વારા આગેવાનોને એવું જણાવ્યું હતું કે R&B દ્વારા આ રસ્તો રિપેરિંગ કરવામાં આવતો નથી અને રાહદારીઓ માટે જોખમી છે, માટે બંધ કરવામાં આવે છે. જ્યારે આગેવાનો દ્વારા SCF અને અન્ય સરકારી અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરતા મામલતદાર સહિતના સ્થળ પર પહોંચી ગયા. જ્યારે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા દ્વારા વન વિભાગ અને R&B દ્વારા એકબીજા માથે ખો આપવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ આસિફ કાદરી, વિસાવદર. હરિભાઈ રીબડિયા, ગામ પ્રેમપરા, તાલુકા ભાજપ પ્રમુખ. અમારો એક પ્રશ્ન છે કાયમી માટેનો કે આ રસ્તો કાશિયાથી સાસણ ખાલી 12 કિલોમીટરનો જંગલનો રસ્તો છે. આ રસ્તો R&B હસ્તકનો રસ્તો હોય, કલેક્ટરે જાહેરનામું બહાર પાડેલું છે કે આ રસ્તો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લો રાખવો. એને બદલે જંગલ ખાતાના કહેવાતા અધિકારીઓએ એની પોતાની મનમાની કરી અને કાંઈ પણ ભોગે આ રસ્તો કાયમી માટે બંધ રાખવા માટે આવી રીતે તાળું મારી અને રસ્તો બંધ કરેલો છે, જેથી કરીને લોકોની અવરજવર ન થાય. અને લોકો આવા તાળા મારવાના હિસાબે લોકો હેરાન થાય છે. એટલે મારે આપના મીડિયાના માધ્યમથી એક કહેવું છે કે આ રસ્તો જેવી રીતે પહેલાં ખુલ્લો હતો એવી રીતે કાયમી માટે ખુલ્લો રાખે. અને આ ગેટ છે એ સાસણ કાશિયા નાકાથી 1.5 કિલોમીટર આગળ મૂકેલો છે. આ ગેટ બેરીગેટ એટલો બધો નડતરરૂપ છે કે અવારનવાર આ ગેટ કોઈ પણ બંધ કરી દે એટલે બહારના જે ટુરિસ્ટો આવતા હોય એ અહીંથી 1.5-2 કલાક ઊભા રહે છે. એવા પણ પ્રશ્નો બનેલા છે આવનારા સમયમાં. અત્યારે જંગલ ખાતાને વાત કરી તો એ લોકો એવું કહે કે રસ્તો રિપેર થયેલ નથી એટલે અમે ગેટ બંધ રાખી છીએ. રસ્તો રિપેર કરવા માટે અમે R&Bને વાત કરેલી છે. આ રસ્તો દર વર્ષે રિપેર જ થાય છે અને 24 કલાક પહેલાં ખુલ્લો રહેતો હતો, એવો આ રસ્તો કાયમી માટે ખુલ્લો રહે એવી આ તાલુકાની લોક માંગણી છે. અને આ રસ્તો અત્યારે જે તાળું મારી અને બંધ કરેલ છે, કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરેલ છે. તો આ રસ્તામાં મારું એવું મામલતદાર શ્રી હોતન છે, હર્ષદભાઈ છે, જિલ્લા પંચાયતના અમારા બધા સભ્યો છે, વિપુલભાઈ છે, વિરેન્દ્રભાઈ છે, દરેક પદાધિકારીઓ આ તાલુકાના અહીંયા ભેગા થયા છે. કાલે અમારે ફરિયાદના સંકલનમાં મુદ્દો મૂકેલો હતો તો મેડમે એવું કીધું કે રસ્તો ખુલ્લો છે, એણે ફોન કર્યો. એટલે અમે અત્યારે રિયાલિટી ચેક કરવા માટે બધા અહીં પદાધિકારીઓ આવ્યા તો આ રસ્તાને તાળું મારેલું હતું ગેટને, જેથી કરીને અમે મામલતદારશ્રીને જાણ કરી, એ પણ આવ્યા છે અત્યારે. વિસાવદરથી સાસણ તાલા તરફ જતો રસ્તો માર્ગ મકાન સ્ટેટ વિભાગનો રસ્તો છે. 2 જિલ્લાને જોડતો રસ્તો છે, ખેડૂતોને જોડતો રસ્તો છે. આ રસ્તો સત્તાધારને સોમનાથ જતા દર્શનાર્થીઓ માટેનો આ રસ્તો છે. આ રસ્તો છેલ્લા 4 મહિનાથી અહીંયા તમે જોયું કે ફોરેસ્ટ વિભાગે અહીંયા ગેટ કરી નાખ્યો બિનકાયદેસર. એનું નાકું અહીંયાથી 1.5 કિલોમીટર દૂર છે. બિનકાયદેસર રીતે અહીંયા ગેટ કરી નાખ્યો છે. અને આ ગેટ નાખ્યો છે અહીંયાથી 1.5 કિલોમીટર રેલવે સ્ટેશન છે સાહેબ, કાશિયાનું રેલવે સ્ટેશન. આજુબાજુના ગામડાઓ આ નજીકતા રેલવે સ્ટેશન એટલે અહીંયાથી બધા મુસાફરો મુસાફરી કરે તો રેલવે સ્ટેશન જવાનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો. અહીંયા આ 1.5 કિલોમીટર અગાઉ એણે જે ગેટ મારી દીધો છે એ બિનકાયદેસર છે. એ રેલવે સ્ટેશનનો રસ્તો પણ એમાં દબાવવામાં આવ્યો છે, બંધ છે સંપૂર્ણ. રેલવેમાં કોઈ જઈ ન શકે આવો ગેટ માર્યો છે. તો લોકો એટલા બધા હેરાન છે. આની જાણ અમને થતાં અમે આખી ટીમ સાથે અહીંયા આવ્યા છીએ. અને મારી વિનંતી છે મામલતદારશ્રીને પણ અહીંયા બોલાવ્યા છે કે અહીંયા બોર્ડ મારેલું છે તમે જોયું એમ કે અહીંયા કલેક્ટરશ્રીએ જાહેરનામું કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ રસ્તો ચાલુ રહેશે. તો અગાઉ 4 મહિનાથી તમે અહીંયા બંધ કરી દીધો છે. તમે એમ કહો કે રસ્તો આગળ ખરાબ છે, વાહન નથી ચાલી શકતા, પણ તમે રસ્તો ખોલો તો કોઈક જોવા જાય ને. તમે R&Bને કીધું છે, R&Bને કહો ને એનો રસ્તો છે, સ્ટેટ વિભાગનો છે. આ કોઈના બાપુજીનો જંગલ ખાતાનો રસ્તો નથી સાહેબ. તો તમારે એને કહેવું જોઈએ કે અહીંયા ભાઈ 2 પાઇપમાંથી 2